बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने मारा कोटि कोटि प्रणाम जी। मार्फत सागर पकड़ पंदर बाप फरदा रोज का। फरदा रोज पहले कया ये जो बखत कयामत, एक दिन एक रात की फजर है आखिरत। फरदा रोज पहले कया જાગણીના બ્રહ્માંડની અંદર આવતા પહેલા રસૂલ સાહેબ અહીંયા આવ્યા હતા। મોહમ્મદ સાહેબ કો રસૂલ સાહેબ કો અહીંયા આવ્યા હતા અને તે વખતે એમણે જણાવી દીધું કે આખિરના વખત આ વસ્તુ બધી બનશે કયામત। ફરદા રોજ પહેલે કયા એ જો વખત કયામત, કયામતનો સમય પણ આપી દીધો। તો અહીંયા એક પ્રશ્ન એ થાય, તો કયામત એટલે શું? બધા કહે છે કયામત કબ હોતી, કયામત કબ હોगी, કયામત કब होगी। તો કયામત શું છે? તો કયામત બીજું કશું જ નથી પણ જીવન પરિવર્તન, અંધકારનો નાશ કરી જે અજ્ઞાનતા છે, અજ્ઞાનતા રૂપી અંધકાર છે એનો નાશ કરવો અને પ્રકાશ આપણા અંતસ્કરણની અંદર ફેલાય, એ જ કયામત છે। અને એ જ કયામતને કારણે બધા જ જુદા જુદા ફિરકાની અંદર વહેંચાઈ ગયા છે। જુદા જુદા ફિરકાની અંદર વહેંચાઈ ગયા છે। નારી ફિરકા જે કહે છે આપણે, જુદા જુદા ધર્મોની અંદર બટાઈ ગયા છે। એ બધા જ જ્યારે એમને સમજ પડશે કે સબકા માલિક એક જે કહે છે એ કોણ છે, ખુદા એક હે કહે છે એ કોણ છે, એમની સમજ પડશે તો એમનું પૂજન કરશે। અને એ પૂજન કરશે ત્યારે આપણે આગલા પ્રકરણની અંદર જોયું કર્મકાંડ, શરિયત અને તરીકતને હટાવી, કર્મકાંડ અને ઉપાસનાને હટાવી હકીકત અને મારફતનું જ્ઞાન આપશે। જ્ઞાન અને વિજ્ઞાન ચાલુ કરાવશે, એને રદ કરશે। ચલાવનાર કોણ છે? પહેલે પણ ચલાવ્યું, શરૂઆતની અંદર ચલાવ્યું પણ એમણે, અને રદ પણ એ કરે છે। તો કયામત કબ હોગી, કયામત કબ હોગી કે છે કે આ જીવન પરિવર્તન ક્યારે આવશે? જીવન પરિવર્તન ક્યારે આવશે? બ્રહ્મ સૃષ્ટિની કયામત એટલે શું? તો આમ ખલકની કયામત કઈ, તો બ્રહ્મ સૃષ્ટિ માટેની કયામત શું? તે આપણી આત્મ જ્યારે પર આત્મની અંદર જાગૃત થાય અને કયામત કે સિમ્પલ, સરળ ને સિમ્પલ। આપણી આત્મ પર આત્મની અંદર જાગૃત થાય એ જ કયામત। જે આપણી દ્રષ્ટિ અહીંયા ફેરવી દીધી છે રાજ્ય મહારાજે, આપણે રાજ્ય મહારાજની સામે જોઈ રહ્યા છે બેસીને, અને રાજ્ય મહારાજને આપણે જોતા નથી। આપણે રાજ્ય મહારાજને જોતા નથી। કોઈ સુંદર સાથનો એવો અભિપ્રાય છે, એ પણ વાત સાચી છે, ખોટી નથી। દ્રષ્ટિકોણ જુદા જુદા હોય, દ્રષ્ટિકોણ જુદા જુદા હોય એનો અર્થ એ નથી કે વાત ખોટી છે। લક્ષ્ય એક છે બધાનું। આપણે રાજ્ય મહારાજ સામે જોઈ રહ્યા છે। અમુક સુંદર સાથ એવું કે છે રાજ્ય મહારાજ દેખાતા નથી, વાદળ આવી ગયેલા છે,
ફાર્મસીનો પડદો આપી દીધેલો છે. કોઈનું એવું માનવું છે. કોઈ સુંદર સાથ એવું માને છે કે આપણે છે એ રાજ્ય મહારાજની આંખોની અંદર જોઈ રહ્યા છે અને રાજ્ય મહારાજની આંખોની અંદર જે દેખાય છે એ આપણે જોઈ રહ્યા છે. બંને સાચી વસ્તુ છે. એ માર્ગે જાય છે. આપણે આ પડદો છે, પડદો હટાવવાના માર્ગે જઈએ છીએ. આમાં વિરોધાભાસ ન હોવો જોઈએ. સુરતા આપણે ત્યાંથી અહીંયા મોકલી છે, અહીંયાથી પાછી આપણે સુરતા પાછી લઈ જવાની છે. આપણને રાજ્ય મહારાજે હિપ્નોટાઇઝ કરી અને સુરતા આપણે અહીંયા મોકલી દીધી છે. આપણી નજર, એ નજર છે, સુરતા છે, એને આપણે અહીંયાથી હટાવી, હકીકતમાંથી હટાવી અને પાછી ત્યાં લઈ જવાની છે. અને એના માટે આપણને બેસક ઇલમ આપ્યો છે. જેમ આપણા ઘરે નવું ટીવી લાયા હોઈએ અથવા કોઈ પણ વસ્તુ નવું સાધન લાયા હોઈએ, એટલે આપણે એની સમજ ન હોય કે ભાઈ આ કેમનું વાપરવાનું, શું કશી સમજ ન હોય, પણ એનું મેન્યુઅલ આવે છે, એની બુક આવે છે, એ બુક જોઈ જોઈને આપણે કેવું વાપરે છે, હા ભાઈ આવડી ગયું. અથવા બે વસ્તુ છે, એ મેન્યુઅલ લાવીએ આપણે, બુક જોઈ જોઈને આપણે કાર્ય કરીએ, અથવા કોઈ આપણને સમજાવી દે ભાઈ આ રીતે ચાલુ કરવાનું, કોઈ આવીને સમજાવી જાય. આ જ છે, બીજું કશું જ નથી. આપણને બુક આપી દીધી છે રાજ્ય મહારાજે. બુક ન કહેવાય, માફ કરજો, આમનો બેસક ઇલમ આપી દીધો છે. હવે એમાંથી ડૂબી ખોરી ખોરી અને જુઓ કે એ માર્ગ કયો છે. હવે કયામત કબ થશે એવું કે છે. કયામત ક્યારે થશે? તો કે છે કાલના દિવસે. ત્રીજું ચરણ, એક દિન એક રાત કી ફજર હે આખિરત. ખુદાનો એક દિવસ બરાબર, ખુદાનો એક દિવસ બરાબર બ્રહ્માજીના 1000 સાલ કયા છે. ખુદાનો એક દિવસ બરાબર બ્રહ્માજીના 1000 સાલ કયા છે. અને ખુદાની એક રાત બરાબર બ્રહ્માજીના 100 વર્ષ કહેલા છે. 100 સાલ કયા છે. 1000 સાલ એટલે 10 સદી થઈ. એક સદીની અંદર 100 વર્ષ હોય છે. એક સદીની અંદર 100 વર્ષ હોય છે, એટલે 1000 સાલ એટલે 10 સદી એ, અને રાત જે કઈ છે 100 વર્ષની, અને એ સદી એક એટલે 11મી સદીની અંદર, 11મી સદીની અંદર આ બધું થશે. આખરે વખત બતાવેલો છે, સમયગાળો. એટલે કે એક દિન એક રાત કી ફજર હે આખિરત. જબ એક દિવસ અને એક રાત વીતી જશે ત્યારે આ ફજર થશે, સવાર થશે. साल हजार दूनी के गिंद की चांद और सूर. હવે શું કે સાલ 1000 દુની કે, દુનિયાના 1000 સાલ તો કયા? ગિનતી, ચાંદ ઓર સૂર. એટલે આપણે બ્રહ્માજીના કહી દીધા, કારણ કે આ બ્રહ્માજી આ બધું બનાવેલું છે, એટલે બ્રહ્માજીના કહી દીધા ભાઈ. सो हक के एक दिन में आवे नूर बुलंद से नूर. सो हक के एक दिन में आवसे नूर बुलंद से नूर. नूर बुलंद से नूर मीन्स જાગૃત બુદ્ધિ આવશે, ત્યાંથી જ્ઞાન આવશે. જે એક બુંદ કે છે ને, એ બુંદ આવશે.
इन किल्ली रू अल्लाह अर्श के पट खोल करे रोशन इन किल्ली कई किल्ली के नूर बुलंद से जे नूर આવશે એ નૂરની વાત કરે છે એ જાગૃત બુદ્ધિની વાત કરે છે તો કે છે इन किल्ली रू अल्लाह अर्श के આ જે નૂર આવે છે પરમધામથી એક જે બુંદ આવે છે એ બુંદથી એ કિલ્લીથી એ ચાવીથી પરમધામના દરવાજા ખોલી દેશે પરમધામના દરવાજા ખોલી દેશે મીન્સ આપણને સમજાવશે કે પરમધામ ક્યાં આવ્યું ક્યાં આવ્યું ક્યાં આવ્યું બધાને શુદ્ધ નથી તો એ શુદ્ધ આપશે એ પહેચાન કરાવશે ધામ ક્યાં છે તો અહીંયા કે છે પરમધામના દરવાજા ખોલી દેશે પહેલા તો આ કિલ્લીથી એ કિલ્લી રૂ અલ્લાહ અર્શ કે પટ ખોલ કરે રોશન પટ ખોલ કરે રોશન ખોલી હકીકત મારફત કિયા અર્શ બકા હક દીન તો અહીંયા પ્રશ્ન એ થાય પહેલો આપણને કે રૂ અલ્લાહ શ્યામા મહારાણજી આવ્યા જાગૃત બુદ્ધિનું જ્ઞાન આવ્યું તો કયા પટ ખોલી દીધા પરમધામના દ્વાર ખોલી દીધા કે છે તો પહેલા પરમધામના દ્વાર કેમ ખોલ્યા એની પાછળનું કારણ પછી રંગમહલના દ્વાર ખોલે છે મારફત આવે છે ત્યારે ખોલે છે હકીકત અને મારફત કે છે એટલે પહેલા બકા પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન બતાવી દીધું જેને આપણે જાગૃત બુદ્ધ કહીએ છીએ તો પેલું એ કેમ બતાવ્યું પેલા રાજી મહારાજને ન કેમ બતાવ્યા આપણા ધણી છે કોઈને આવો પ્રશ્ન થાય કદાચ થવો જોઈએ ના થાય તો કે પેલા આપણા જે ધણી છે ધણીને ન બતાવે પેલા પરમધામની વાત કરે છે કે પરમધામના દરવાજા ખોલી દીધા આ તો મારું માનવું છે આવું ભાઈ સાચું ખોટું તો બધું સાથે બતાવ્યું એવું પણ કહીએ તો પણ ચાલે પણ એવું નથી સાથે નથી બતાવ્યું મારફત સાગર આવ્યા પછી જ નિજ બુદ્ધ આવ્યા પછી જ આ બધી શુદ્ધ પડી રંગમોલના દરવાજા ખુલ્યા એ પહેલા તો પરમધામના 25 પક્ષની પણ શુદ્ધ બતાવી દીધી હતી એટલે પહેલા પરમધામ બતાવ્યું અને પછી રાજી મહારાજ રંગમહોલ એ બતાવ્યું નિજ બુદ્ધ પછી આવી તો પહેલા પરમધામ બતાવ્યું એની પાછળનું કારણ શું છે તો કારણ જોવા જઈએ તો ફક્ત એક જ કારણ યાદ આવે છે વ્રજની અંદર આપણે જ્યારે હતા ત્યારે પૂરી નિંદની અંદર હતા નહીં ધામની શુદ્ધ હતી કે નહીં રાજી મહારાજની શુદ્ધ હતી રાસની અંદર આવ્યા આદિ નિંદ આદि જાગણીની નીલા કહે છે રાજી મહારાજની શુદ્ધ હતી પણ ધામની શુદ્ધ નથી રાજી મહારાજની આપણને શુદ્ધ હતી પણ ધામની શુદ્ધ નથી નહીં તો રાસ રમ્યા પછી છેલ્લે કહે છે કે અમને ત્યાં લઈ ચલો જો વિછુઆ ન હોય જુદાગી ન હોય એ જગ્યાએ લઈ જાઓ અમને એટલે મીન્સ ધામની શુદ્ધ નથી જાગણીના બ્રહ્માંડની અંદર જેની શુદ્ધ નથી એ પહેલી આપણને બતાવી રાજી મહારાજની તો શુદ્ધ પડી તો વ્રજમાંથી રાસમાં ગયા રાસમાં વિરોહ પણ કર્યો એ શુદ્ધ હતી આપણને રાજી મહારાજની પહેચાન હતી પણ ધામની શુદ્ધ નથી તો આપણને ધામની શુદ્ધ પહેલી બતાવી કદાચ ધામની શુદ્ધ હોય અને પેલી યાદ તમને આવી જાય તો તમે જાગૃત થાવ તો જાગેલા બ્રહ્માંડની અંદર તો ધામની શુદ્ધ નથી અને રાજી મહારાજની પણ શુદ્ધ નથી નહીં તો એ પ્રશ્ન તમે 11 વર્ષની ઉંમરે એ પ્રશ્ન આવે જ નહીં મેં કોણ કહા સે આવ્યું કોણ મેરા ભરતાર આ જે પ્રશ્ન આવે છે એ આવે જ નહીં કોણ મેં નાર ખસમ કી
પણ ચિંતવન કરો તમે, સાંભળજો હવે, પણ ચિંતવન કરો ત્યારે ચિત્તવની અંદર તમારી લીલાઓ તમને યાદ આવી જાય તો, તમારી મીન્સ આપણી બધાની જે લીલાઓ છે એ યાદ આવી જાય તો, ચિત્તવનની અંદર ધણી દેવચંદ્રજી ગુગરીનો પ્રસાદ લઈને આવે છે, ખાવા જાય છે, એમની ચિત્ત તૂટી જાય છે, ગુગરીનો પ્રસાદ લઈને આવે છે વ્રજમાંથી. તો એ કયું વ્રજ છે? પ્રશ્ન એ છે કયું વ્રજ છે, ક્યોંથી લઈને આવે છે, ક્યાં જાય છે? તો મોટો પ્રશ્ન છે આગળ. અહીંયા તો બાલ મુકુંદ એ કહી રહ્યા છે, હરજીદાસને ત્યાં બાલ મુકુંદ એ કહી રહ્યા છે કે એમની સેવા શું સહન ન કરી શકું, એ સ્વરૂપની એ રૂપની તને પહેચાન નથી, એમના લીધે થઈ અને હું અખંડ થયો છું. બાલ મુકુંદ કે છે. આ બાલ મુકુંદ કોણ છે? તો એ વ્રજનું સ્વરૂપ છે. બાલ મુકુંદ એ વ્રજનું સ્વરૂપ છે અને બાકે બિહારીજી એ રાસનું સ્વરૂપ છે. અને એ જ વ્રજની અંદરથી ધણી દેવચંદ્રજી ગુગરીનો પ્રસાદ લઈને આવે છે. વિચારો, એક બાજુ આ એવું કે છે કે એમની સેવા સહન ન કરી શકું, અને બીજી બાજુ ચિત્તની અંદર એમની સાથે બેસી અને ગુગરી ખાવામાં બેસી જાય છે. છે ને વિરોધાભાસ? સાચું કયું? વિચારો, ડીપલી વિચારશો તો સમજ પડશે કે સત્ય કયું છે. સત્ય ખોરવા પ્રયત્ન કરો. એક બાજુ એવું કે છે કે એમની સેવા સહન ન કરી શકું, તો બીજી બાજુ એ ચિત્તની અંદર આવે, કેવી રીતે આવી શકે? ચર્ચાની અંદર આ પ્રશ્ન ચર્ચા કરવા પ્રયત્ન કરજો. સુંદર સાથે યાદ આવી જશે. इन किल्लीरू अल्लाह अर्श के पट खोल करे रोशन, खोली हकीकत मार्फत किया अर्श बका हक दीन. તો ખોલી દીધું, બધું જ ખોલી દીધું. દીન રબ કા 10મી સદી લગ, દીન રબ કા 10મી સદી લગ, 10મી સદી સુધી જ दुनिया के साल हजार, क्यों સુધી? 10મી સદી સુધી. એક દિવસ કહ્યો તો ને, ખુદાનો એક દિવસ અને એક રાત. કયામત કબ હોગી? એક દિવસ અને એક રાત. તો હવે સમજાવવા પ્રયત્ન કરે છે. તો કે 10 સાલ સુધી રબકા દિન, ખુદાનો એક દિવસ કહ્યો તો એક દિવસ બરાબર 10 સાલ કે છે. અને એ સમજાવે છે કે અહીંયા બ્રહ્માજીના દુનિયા કે સાલ हजार, ब्रह्माजीना 1000 वर्ष. दिन रब का 10वीं सदी लग, दुनिया के साल हजार, मास 1000 लैल के तीसरे तकरार. હવે કે છે, સાંભળજો, રાત્રિ જે કહી છે, રાત્રિ, દિવસ તો બતાવી દીધો, 1000 સાલનો દિવસ બતાવી દીધો, પણ રાત્રિ જે કહી છે 1000 મહિનાથી લંબી રાત્રિ કહી છે. मास 1000 लैल के तीसरे तकरार, 1000 મહિનાથી લંબી રાત્રિ કહી છે. અહીંયા કહ્યું છે કે 1000 મહિના. હવે 1000 મહિના એટલે કેટલા થયા? ગણતરી કરો તમે. એક વર્ષની અંદર કેટલા માસ હોય? એક વર્ષની અંદર કેટલા માસ હોય? 12 મહિના હોય. તો 10 વર્ષની અંદર કેટલા મહિના થાય? 120. તો 100 વર્ષની અંદર કેટલા મહિના થાય? 1200. 1200 મહિના થાય ને.
સુંદર સાથ, ગણતરી કરજો. કોઈને ગણતરીમાં રસ હોય તો ગણતરી કરજો, નહીં તો સમજાવી દઈશું ફટાફટ. પણ આ થોડું ગણતરી, કોઈ બેન કહેતા હતા કે અમારે આ સમજવું છે, આ ગણતરી અમને સમજ નથી પડતી, તો થોડો સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું. તો અહીંયા શું કહ્યું છે કે 1000 વિનાથી લંબી રાત્રિ બતાવેલી છે. આગળ આવશે. 10મી સદીનો એન્ડ અને 11મી સદીનો એન્ડ ની અંદર રૂહ અલ્લાહ આવે છે, શામા મહારાણીજી રૂહોને લઈને એ બતાવવા પ્રયત્ન કરી રહ્યા છે. જો હવે માસ હજાર લહેલ કે તીસરે તકરાર ની અંદર 1000 મહિનાથી લંબી રાત્રિ લીખી છે. કેમ અહીંયા એવું લખ્યું નથી? અહીંયા આગળ સાંભળજો, માસ હજાર લૈલ કે તીસરે તકરાર. તો કોઈ એવું સુંદર સાથ કહેશે 1000 મહિનાથી લંબી રાત્રિ તો લખી નથી, તમે કેમનું કહો છો? તો ચોથા ચરણની અંદર એનું સ્પષ્ટીકરણ છે. તીસરે તકરાર, 3 તકરાર પૂરા થાય એટલે સવારનો સમય બતાવે છે. રાત, પહેલો તકરાર, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. ફજર ક્યારે થાય? રાતના 4 ભાગ હોય છે બધાને. એક તકરારની અંદર 3 કલાક ગણી કાઢો. 4 તલી 12, 4 તકરાર બતાવી ને. તો અહીંયા તીસરે તકરાર કહ્યું છે. એમ 1000 માસ ક્યાં પૂરા થાય છે? તો તીસરે તકરારની અંદર પૂરા થાય છે. સુંદર સાથ, જેને કોઈને સમજવું હોય એ સમજવા પ્રયત્ન કરે, નહીં તો પછી ભાવાર્થ વાંચીને આગળ ચાલો. અહીંયા તીસરો તકરાર બતાવેલો છે એટલે રાત હજુ અધૂરી છે, સવારનું પોર થવા આવેલું છે. સવારના 4 વાગ્યા એવું કહેવામાં આવે છે. હજુ બાકી છે રાત. એટલે તીસરો તકરારમાં 1000 વર્ષ પૂરા થઈ ગયા. એટલે કે છે કે 1000 મહિનાથી લંબી રાત્રિ બતાવેલી છે. 1000 મહિનાથી લંબી રાત્રિ પૂરી નથી થઈ, એટલા માટે લંબી કહી છે કે 1000 મહિનાથી લંબી રાત્રિ કહી છે. એનું પ્રૂફ શું છે? તો તીસરો તકરાર બતાવ્યું છે. જો ચોથો તકરાર પૂર્ણ કરી દીધો હોત તો લંબી રાત્રિ ન કહી હોત. આગળ, કુછ માસ 1000 કે 72 એ જો કહી લૈલ કદર. कुछ मास 1000 से 72. હવે અહીંયા શું કે છે કે 1000 મહિનાથી વધારે તો શું છે? 100 સાલ કયા? તો 100 સાલની આપણે ગણતરી કરીને બતાવી. 1200 મહિના થાય તો કેટલા મહિના ખૂટે છે? 200 મહિના ખૂટે છે ને. એટલા માટે કહ્યું છે 1000 મહિનાથી લંબી રાત્રિ. कुछ मास 1000 से 72 એ જો કહી લૈલ કદર. એ ફરદા રોજ કયામત. એ જો કહી ફજર. અને આજ ફજરની વાત કરી રહ્યા છે. આ સમયની, આ ગાળાની વાત કરી રહ્યા છે. दसवीं सदी भी हिसाब में गिनती में आई. 10वीं सदी हिसाब में गिनती में भी आई. इतते सरू हुई रूह अल्लाह की रोशनाई. અહીંયા કે છે 10મી સદી અહીંયા આવી ગઈ અને કે છે ત્યાંથી શરૂઆત થઈ. इतते सरू हुई रूह अल्लाह की रोशनाई.
10મી સદી भी हिसाब में, એટલે 10મી સદી પૂરી થઈ ગઈ. હિસાબમાં મીન્સ હિસાબની અંદર આવી ગઈ, એટલે 10મી સદી પૂરી થઈ ગઈ. અને ત્યાર પછી રૂહ અલ્લાહની એટલે 11મી સદીની અંદર શરૂ થઈ ગઈ, શરૂઆત થઈ ગઈ. રૂહ અલ્લાહ की रोशनाई मीन्स तारतम ज्ञाननी, जागृत बुद्धिनी शुरुआत થઈ ગઈ. 1000 मास जो लैल के हुई सदी 11वीं बर, 1000 साल जो लैल के, જે લૈલના 1000 વર્ષ બતાવેલા છે, રાત્રિના 1000 મહિનાથી લંબી રાત્રિ. હુઈ સદી 11વી ભર, 11વી ભર મીન્સ પ્રયાણ કર્યું છે. 10મી સદી પૂરી થઈ ગઈ ને 11મી સદીની અંદર શરૂઆત થઈ ગઈ. 1000 મહિનાથી લંબી રાત્રિ એટલે 11મી સદીનો અંત બતાવ્યો છે, બતાવી રહ્યા છે. આપણે કોઈને પૂછીએ કે ભાઈ તારી ઉંમર કેટલી થઈ, કોઈ આપણે પૂછીએ ભાઈ તમારી ઉંમર કેટલી થઈ, તો કે છે 50 વર્ષ. કોઈ એવું કે 50 વર્ષ થઈ. પણ જે 50 ત્યાં આગળ શું છે, ઇન્ડિયાની અંદર કંઈક જુદું છે, અહીંયા જુદું છે. ઉંમર પૂછે તો તમને તમારી શું છે કે જે તમારી ઉંમર પતિ હોય એને બતાવવાની હોય, જે ચાલુ હોય એને ન બતાવાય. ઇન્ડિયામાં તો શું, જે ચાલુ હોય કે ભાઈ 21મું વર્ષ બેઠું, 50મું વર્ષ બેઠું. પણ 50મું વર્ષ બેઠું એનો અર્થ એવો નથી કે તમને 50 વર્ષ થયા. 49 વર્ષ પૂરા થયા અને 50મું વર્ષ બેઠું તમને. એ જ્યારે પૂરું થાય ત્યારે કહેવાય કે ભાઈ 50મું પૂરું થયું. જ્યારે ઇન્ડિયામાં તો ભાઈ 50 થયા પણ રનિંગ 50 છે એવું ન કે, 50મું ચાલે છે. એમ અહીંયા શું છે કે અહીંયા એ જ કહેવા માંગે છે કે હુઈ 11મી સદી ભર, ભરની શરૂઆત થઈ ગયેલી છે. 11મી સદી ચાલી રહી છે. 11મી સદી પૂરી નથી થઈ, 11મી સદી ચાલી રહી છે. 1000 मास जो लैल के हुई सदी 11वीं बर, लिखी जो इशारते वही पूरी मिली बेहतर. એ જે ઈશારત લખી હતી એ ઈશારત અહીંયા આવીને જોવા મળી રહી છે. એમ કે જે કહ્યું હતું કે કાલે ફજર થશે એ સમયગાળો તમે જુઓ. કુરાનની અંદર જે લખેલું છે એ જુઓ અને મલાઈ જુઓ, ये समय છે. और आई सदी 12वीं इनमें फजर भई, और आई सदी 12वीं इसमें फजर भई. 12वीं सदी ની અંદર તો ફજર થઈ ગઈ. लिखा मुसाफ बीच आया तो और हदीसों में कहीं. હવે 12મી સદીની અંદર ફજર થઈ એટલે શું? અહીંયા કહે છે કે 12મી સદીની અંદર ફજર થઈ ગઈ. और आई सदी 12वीं, 11મી સદી પૂરી થઈ. 11મી સદી પૂરી ક્યારે થાય? તો 1745 ની અંદર 11મી સદી પૂરી થઈ. સાકા સાલવાના મેં સમજાવ્યું હતું. તો 1145 ની અંદર 11મી સદી પૂરી થઈ અને 12મી સદી આવી તો 1748 ની અંદર મારફતની જ્ઞાન આવી ગયું. એટલે કે જે ફજર થઈ ગઈ. आई और आई सदी 12वीं इनमें फजर भई, इनमें फजर भई मार्फतનું જ્ઞાન આવી ગયું. ફજર આવી. ફજર થયું નથી, इनमें फजर भई. भई મીન્સ અંદર એક જ્ઞાન ઉતર્યું. ફજર ક્યારે થશે? તો હજુ તો ફજર ભઈ છે. એ ક્યારે થશે? ફજર ક્યારે થશે? એ આપણે જ્યારે લઈશું ત્યારે થશે. મારફતનું જ્ઞાન આપણે લઈશું ત્યારે થશે ફજર. અત્યારે તો ફજર ભઈ છે મીન્સ એ જ્ઞાન ઉતર્યું છે. लिखा मुसाफ बीच आया तो और हदीसों में कहीं. કુરાનની અંદર લખેલું છે. અસરાફીલ ગાવે કુરકાન, જાહેર કરે નિશાન. અસરાફીલ ફરિશ્તો
આ ગાય છે. અહીંયા જબ્રાઈલ નથી ગાતો. જબ્રાઈલનું કાર્ય શું છે કે જ્યાં જો બધું લઈને આવ્યો તો ત્યાંથી મોકલ્યું તું. જબ્રાઈલ કોણ છે? તો જોશનો ફરિશ્તો છે. જબ્રાઈલ જોશ ધનિકા લે આયા ફુરમાન કે છે ને, અને લાયો તો ખરો, પણ જુદી જુદી જગ્યાએ જુદી જુદા ધર્મ ગ્રંથની અંદર બધું જ આપેલું હતું. બધું જ છે, એવું ન માનશો કે નથી. કયામતના નિશાનો જુદી જુદી જગ્યાએ અનેક નિશાનો છે, એક એક જુદા જુદા ગ્રંથની અંદર. એ જે બધું હતું એ બધું જ કોણ લઈને આવ્યો હતું? જબ્રાઈલ ફરિશ્તો લઈને આવ્યો હતો. નિયામત ક્યાંથી આવતી હતી? જબ્રાઈલ ફરિશ્તાથી આવતી હતી. મેં યોગી તું રાજા ભયો કહેને વાલો ઉઠ કે ચલે ગયો કે છે ને. આ બધી નિયામત આવતી હતી કોની? કે 1,24,000 પેગંબરો, 1,20,000 પેગંબરો થઈ ગયા. ત્યાં બધી નિયામત ક્યાંથી આવતી હતી? જબ્રાઈલ ફરિશ્તાથી આવતી હતી. તો જે જે જગ્યાએ બધી નિયામતો મૂકી હતી એ બધી નિયામતો ભેગી કરી જબ્રાઈલ ફરિશ્તો. કારણ કે જેણે મૂક્યું હોય એને ખબર હોય, જેણે મૂક્યું હોય એને ખબર હોય કે મેં આ જગ્યાએ આ વસ્તુ મૂકેલી છે. બીજાને મોકલો તો અહીંથી ભૂલી જાય, અહીંથી આ ભૂલી જાય, અહીંથી આ ભૂલી જાય. પણ જે મૂક્યું હતું એ બધું જ મારી જોડી અને સીધું લાવી દીધું અહીંયા આગળ. વારસીને આપવાનું હતું, બાતુને પેલા જે નિસ્બતીને આપવાનું હતું. જેનું હતું એ બધું વારી જોડી લાઈન મૂકી દીધું. અને અસરાફીલ હવે જણાઈ રહ્યા છે આપણને. તો અહીંયા એ કહેવા માંગે છે અસરાફીલ ગાવે કુરકાન, જાહેર કરે નિશાન, મગજ મુસાફ કે બાતુન કર દેવે પહેચાન. જે બાતુન છે, ગાઢ રહસ્ય છે, જે કોઈને સમજ નથી પડતી, અત્યાર સુધી જે ઢાંપી રહેલા હતા 30,000 હરફ, એ બધા જ હવે બધું જાહેર કરી દે છે. નહીં તો પડે લીખે લોક તો શું કહેતા હતા? આ તો ભાઈ બની ગયેલા કિસ્સા છે, આ તો બધું બની ગયેલું છે. પણ હવે અહીંયા અસરાફીલ બધું જાહેર કરે. અને બતાવી રહ્યા છે. ખુલાસા મુસાફ કા અસરાફીલ બતાવે, તબ સૂરજ મારફત કા હક અર્શ દિલ નજરો આવે. અને ત્યારે અસરાફીલ બતાવ્યું. હવે અસરાફીલ જાહેરીને તમે જુઓ તો ભાઈ ગઈ રહ્યા છે અસરાફીલ, પણ એ ક્યાં બતાવી રહ્યા છે? તમે જુઓ, બાતુની અર્થ જુઓ તમે. અસરાફીલ ફરિશ્તો આપણને આ બધું ક્યાં બતાવી રહ્યો છે? વાણીમાં બતાવી રહ્યો છે, આપણા દિલની અંદર, આપણા મગજની અંદર બતાવી રહ્યા છે, આપણી બુદ્ધિની અંદર આ બધું બતાવી રહ્યા છે. જુઓ, હવે આ બધું સમજ પડે, ખોલીને જુઓ. જે અજ્ઞાનતાના જે પડદા હતા એ પડદા ખોલી રહ્યા છે. જે આપણી અજ્ઞાનતા હતી, અજ્ઞાનતાના પડદા કેમના ખુલે છે? વિચારો, હવે ડીપલી વિચારો, જાહેરી અર્થથી ન વિચારો. આપણા દિલની અંદર જે અંધકાર છે, આવો દિલમાં તો અંધકાર હોય નહીં, પણ દિલની અંદર જવા માટેના માર્ગની અંદર જે બધા વાદળા છે ને, એ ધીરે ધીરે ખસી રહ્યા છે, હટી રહ્યા છે. એ અજ્ઞાનતા દૂર કરે છે. તો એ કે છે ખુલાસા મુસાફ કા અસરાફીલ બતાવે. અસરાફીલ બતાવે, આપણી બુદ્ધિ આપણને બતાવી રહી છે. અહીં અંદર મંથન કરીએ ત્યારે અસરાફીલ ને જબ્રાઈલ નું કાર્ય આ જ છે. નિયામત લાવવી, વિચારો એની પર, મંથન કરો, ડૂબો, તો એનો અર્થ મળશે તમને. અને અર્થ મળશે તો અજ્ઞાનતા દૂર થશે, અંધકાર દૂર થશે. તો ફજર થશે કે નહીં થાય? એટલે ફજર થવી મીન્સ આપણે બધા જ જાહેરી ફજર જોવા માંગીએ છીએ કે સૂરજ ઉદય થશે અને આપણે રાજ્ય મહારાજના ચરણોમાં થઈ જશે. આ બધું જાગૃત, એ બાતુની અર્થ જુઓ તમે. તો ફજર આને કહે છે.
तब सूरज मार्फत का हक अर्श दिल नजरो आवे। तब सूरज मार्फत का हक अर्श दिल नजरो आवे। हक अर्श દિલ કયું હક અર્થ કયું છે સમજો અહીંયા આગળ હક અર્થ તો હક અર્થ કયું બતાવ્યું છેલ્લા ચરણ ની અંદર લખ્યું છે હક અર્થ દિલ લખ્યું છે નજરો આવે ફજર થાય ત્યારે એટલે આપણા દિલની અંદર જે રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન છે એને તમે પહેચાન કરી શકશો જોઈ શકશો અજ્ઞાનતાના જ્યારે પડદા હટી જાય આ માયા છે આ બ્રહ્મ છે આ સાચું છે આ ખોટું છે આની જ્યારે સમજ પડે પારબ્રહ્મ પરમાત્મા એક છે ઈશ્ક સો સેવા કરું આ બધી સમજ પડે ત્યારે જે બધી અજ્ઞાનતા છે બધી અજ્ઞાનતા હટી જાય કર્મકાંડ હટી જાય પછી ઈશ્ક સો સેવા કરું સાંભળજો હવે ઈશ્ક સો સેવા કરું ત્યાં આગળ કર્મકાંડ ન આવે ત્યાં આગળ કર્મકાંડ ન આવે ઈશ્ક છે પ્રેમની અંદર કર્મકાંડ ન હોઈ શકે સરસ ઉદાહરણ જોઈ લેવાનું પતિ પત્નીની જ્યારે પત્ની પતિની સેવા કરે છે પરણ્યા પછી તો કોઈ આશા હોય છે મારા ધણીને આ જોઈશે મારા ધણીને આ જોઈશે મારા ધણીને આ જોઈશે જો કઈ આશા નથી પતિ પૂછે તારે શું જોઈએ છે તારે શું મારે કશું નથી જોઈતું તમે મારી સાથે છો ને એ જ બહુ છે બીજું કશું નથી જોઈતું તો એને ઈશ્ક કહેવાય ઈશ્ક સો સેવા કરો અને કર્મકાંડ એ જુદી વસ્તુ છે બે માર્ગ પડી ગયા છે જુદા જુદા આપણે કયા માર્ગે જવું વિચારી લેવાનું જાતે જ બ્રહ્મ સૃષ્ટિ છે કે આમ ખલક છે ત્રણ માર્ગ તો બતાવી દીધા હતા આગળ રૂહાની બંદગી અને જિસ્માની બંદગી ત્રણ માર્ગ બતાવી દીધા હતા હવે આપણે ક્યાં છીએ કયા માર્ગ પર ચાલવું છે એ આપણી રહેણી પરથી ખબર પડશે કે આપણે કોણ છીએ હવે બંધ કરો હું અમુક વાર બેઠો હોઉં છું સાંભળતો હોઉં છું કે ભાઈ હવે બંધ કરો હવે સાંજનો સેવાનો ટાઈમ થયો સેવા કરવા જવાનો સમય થયો તો આપણે રાજ્ય મહારાજ સાથે તો બેઠા છે એમની સાથે બેસીને તો વાતો કરીએ છીએ તો પછી કઈ સેવા બાકી રહે જાહેરી સેવા નિયમની સેવા રાજ્ય મહારાજ સાથે બેસીને તો આપણે વાતો કરી રહ્યા છીએ એમની સાથે તો બેસીને વાતો કરીએ છીએ છતાં પણ કે છે કે હવે મોડું થાય છે સેવાનું મોડું થાય છે તો તમે જે આ સેવા કરો છો એ સાચી સેવા છે કે તમે જે કરવાના છો એ સેવા સાચી છે કોઈને પૂછો નહીં તમારા દિલની અંદર પૂછો સાચું કયું છે ને ખોટું કયું છે અને જે તમારું દિલ ગવાહી આપે એની પર ચાલો તમારો આત્મા ગવાહી આપે એની એ માર્ગ પર ચાલો બસ તો અહીંયા કે છે તબ સૂરજ મારફત કા હક અર્થ દિલ નજરો આવે હક અર્થ કયું છે તો મોમિનોનું દિલ છે એને અર્થ કરેલું છે મેરા અર્થ દિલ મોમિન એ અહીંયા ચોથા ચરણની અંદર સમજાવવા માંગે છે ક્યારે આવે ખુલાસા મુસાફ કા અસરાફિલ બતાવે અસરાફિલ ખુલાસા ક્यों બતાવી રહ્યા છે તો બીજે કહે નહીં આપણા મગજની અંદર આપણી બુદ્ધિની અંદર બતાવી રહ્યા છે જાહેરી અર્થની અંદર તમે બધા તમારે જે લેવું હોય લઈ શકો છો પણ અહીંયા ક્यों બતાવી રહ્યા છે એ સમજાવવા પ્રયત્ન કરો બાતુની અર્થ
આપણી બુદ્ધિની અંદર બતાવી રહ્યા છે અને જે અજ્ઞાનતા છે અજ્ઞાનતા દૂર કરી રહ્યા છે. અસરાફીલ ફરિશ્તો આપણાની અંદર જે અજ્ઞાનતા છે, જે કર્મકાંડ ચાલી રહ્યો હતો આપણી પાસે, શરીયત અને તરીકત ચલાવી રહ્યા હતા, એને નાબૂદ કરવા માંગે છે. હકીકત અને મારફત લો. હકીકત લીધા પછી મારફતની અંદર આવો. હકીકત જાગૃત બુદ્ધિ છે, હવે તો મારફતનું જ્ઞાનની વાત કરે છે. તબ સૂરજ મારફત કા, ત્રીજું ચરણ, તબ સૂરજ મારફત કા. અસરાફીલ બતાવે ને ત્યારે સમજ આવે. બધી કડીઓ ખુલી જાય ત્યારે સમજ પડે. કડીઓ ખુલે ત્યારે સમજ પડે કે હવે પછી વિચારો કે આપણે શું કરી રહ્યા હતા અને શું કરવાનું છે. તો નજર આવશે. એટલે અંદર ઝાંખો, બહાર કશું નથી, જાહેરી કશું નથી, અંદર છે. અંતસ્કરણ જાગૃત કરો. અંતસ્કરણ જાગૃત કરો. અંતસ્કરણ વિશે ગઈકાલે પણ આવ્યું હતું, આજે પણ થોડુંક કહી દઉં અંતસ્કરણ વિશે. કે અક્ષર બ્રહ્મનું જે અંતસ્કરણ છે, મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર, એમ મનનું પણ અંતસ્કરણ છે, સત બ્રહ્મનું પણ અંતસ્કરણ છે, કેવલ બ્રહ્મનું પણ અંતસ્કરણ છે. મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર એ બ્રહ્મ છે. એમ સબલિક બ્રહ્મનું પણ અંતસ્કરણ છે, મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર. અવ્યાકૃત બ્રહ્મનું પણ અંતસ્કરણ છે, મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર. એ રીતે આદિ નારાયણનું પણ અંતસ્કરણ છે, મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર. એ રીતે બ્રહ્મા વિષ્ણુ મહેશનું પણ અંતસ્કરણ છે. એમ આપણા જીવોનું પણ અંતસ્કરણ છે, મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર. તો આને છે શું? આને શું કે છે? તારતમ પ્રણાલી કે છે. આને શું કે છે? તારતમ પ્રણાલી. તારતમ પ્રણાલી છે શું? તારતમ પ્રણાલી છે. અને આ અંતસ્કરણની અંદર ધીરે 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 ધીરે, આ બીજું કશું નહીં, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે શું? કોઈ સુંદર સાધને ડીપ સમજવું હોય તો થોડો સમજાવવા, પ્રકાશ આપવા પ્રયત્ન કરું, નહીં તો પછી જે રીતે આપણે ચાલો એ રીતે ચાલો. બીજું કશું જ નથી. એ મનની જુદી જુદી અવસ્થાઓ છે. મનની જુદી જુદી અવસ્થા છે. મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર એ જુદી જુદી અવસ્થાઓ છે મનની. અને આ અવસ્થાની અંદર બધું જ જ્યારે અંતસ્કરણ નિર્મળ થાય ત્યાર પછી બુદ્ધિની અવસ્થાઓ જુદી જુદી આવે છે તમારી પાસે. નિર્મળ થયા પછી અંતસ્કરણ નિર્મળ કરવું, આ બધું મીન્સ કે આ અવસ્થા તમારી નિર્મળ થઈ જાય પછી બુદ્ધિની અવસ્થા શરૂ થઈ જાય છે. નિર્મળ થાય તો બુદ્ધિની અવસ્થા, જે કુબુદ્ધિ હતી કુબુદ્ધિ ગતિ રહી. પછી બુદ્ધિ આવે, પછી અંદર વિચારો. કુબુદ્ધિ, બુદ્ધિ, સબુદ્ધિ, પછી નિશ્ચયાત્મક બુદ્ધિ. આ બુદ્ધિની બધી જુદી જુદી અવસ્થાઓ છે. તમને સમજ પડે કે ભાઈ સાચું શું છે, ખોટું શું છે, કેવું લેવું જોઈએ, કયું ન લેવું જોઈએ. પછી અસ્થિર પ્રજ્ઞા આવે. પછી અસ્થિર પ્રજ્ઞા આવે. આજે તમને ભાવ આવે, કાલે એની પર ભાવ ન હોય, એ અસ્થિર પ્રજ્ઞા કહેવાય. આજે સત્સંગ સાંભળવાનો આનંદ આવે, કાલે આનંદ ન આવતો હોય. આજે રસ પડ્યો, કાલે રસ ન પડે. આ અસ્થિર પ્રજ્ઞા કે. અને એ અસ્થિર પ્રજ્ઞા જ્યારે પ્રજ્ઞા બને, એ અસ્થિર પ્રજ્ઞા જ્યારે પ્રજ્ઞા બને ત્યારે સમજી લેવાનું કે તમારા બધા જ દ્વાર ખુલી ગયા, પ્રકાશ થઈ ગયો, સ્થિર થઈ ગયા તમે ત્યાં અંદર. તો પછી પ્રકાશ થઈ ગયો. અને એ કે છે તો શું કે છે? તબ સૂરજ મારફત કા અસરાફીલ બતાવે. શું કે છે ને? ખુલાસા મુસાબ કા અસરાફીલ બતાવે.
અસરાફીલ બુદ્ધિનો ફરિશ્તો છે અને એ બતાવી રહ્યો છે. હવે કેવી રીતે બતાવી રહ્યો એ માર્ગ પણ મેં તમને બતાવ્યો કે આ માર્ગ છે. અને એ જ્યારે બતાવે તબ સૂરજ મારફત કા સમજ પડશે ત્યારે તમારી સ્થિર પ્રજ્ઞા થઈ જશે. ત્યારે આ બધી જ નિયામત આવશે અને ત્યારે સમજ પડશે કે મેરા અર્શ દિલ મોમિન કે છે ને એ હક અર્શ દિલ નજરો આવે. હક અર્શ દિલ નજરો આવે પછી દીદાર થાય. પડદા બધા હટાવી દીધા. જો કેટલા બધા પડદા છે હટાવવાના. અંતસ્કરણ નિર્મળ કરો. બુદ્ધિને કેટલા સ્ટેપ છે? એ સ્ટેપ 1 2 2 3 4 5 6 7 બધા સ્ટેપ પતાવો ત્યાર પછી આ થાય નિર્મળતા આવે. અને આપણે બધા જ શું કરી રહ્યા છે? જાહેરીમાં ખોરી રહ્યા છે. બાતની આ છે. તો હદીસે હક ઇલમ કી बात बात करे बड़ाई बाब बिस्तक जो हयाती સો યાહી કુજી સે ખોલ્યા જાય. અને આ જે છે જુદી જુદી તો અહીંયાથી માર્ગ આ છે ખોલવાનો. ચાવી આ છે, આનાથી ખુલી જાય. હક ઇલમ જો લલુંદરી બકા અર્સ અસલ यही दानाई हक की कही जो कुल अकल. यही दानाई हक की निज बुद्ध. आज निज बुद्ध बताया છે. હક અકલ કહ્યું છે. કુલ્લી અકલ જો કુલ અકલ કહ્યું છે મીન્સ કે નિજ બુદ્ધ બતાવી દીધી. પરમધામના દ્વાર એમનેમ નથી ખુલતા. કોઈ બેન સરસ ચોપાઈ બોલી રહ્યા હતા. મને 2 દિવસ પહેલા કોઈ મૂક્યું હતું. લાઓ પ્યાર કરો દીદાર. લાઓ પ્યાર કરો દીદાર. હવે દીદાર થાય છે ક્યાં? પ્યાર ક્યાં આવે છે? જો બીજું કઈ નહીં, કોઈને ન પૂછો, પોતાના અંદર જ પૂછો. અંતસ્કરણની અંદર જ પૂછો. તમારા દિલને પૂછો કે પ્યાર ક્યાં થાય છે? દીદાર ક્યાં થાય છે? નિયામત ક્યાં આવે છે? બધું પૂછો. અંદર જ પૂછો. બહાર પૂછવા ન જાઓ તો આ સમજાશે. આપણે બધા જ જાહેરીની અંદર ખોરી રહ્યા છીએ. જાહેરની અંદર ખોરી રહ્યા છીએ. જ્યારે આ સમજ પડે, આ સમજ આવે ત્યારે બધા જ એકાંત ખોરતા હોય, શાંતિ ખોરતા હોય કે ભાઈ હવે મને આ ઝુંડમાં નથી જવું, એકાંત જોઈએ છે. આમાં હવે રસ નથી રહ્યો. ठोर सबो के सबको फरिश्ता बतावे पाक असराफिल इन विधा कुरान को गावे. ठोर सबो को सबको, ठोर सबो को सबको. પોતપોતાની જગ્યા બતાવી રહ્યા છે. તારી આ જગ્યા, તારી આ જગ્યા, તારી આ જગ્યા, તારી આ જગ્યા, તારી આ જગ્યા. બ્રહ્મ સૃષ્ટિ પરમધામ ઈશ્વરી સૃષ્ટિ અક્ષરમાં સમય જશે. આમ ખલક એમની કરણી પ્રમાણે એમને બહિસ્તી આપશે. એટલે ઠોર સબો કી સબકો ફરિશ્તા બતાવે. કોણ ફરિશ્તા? અસરાફીલ ફરિશ્તો બતાવી રહ્યો છે. પાક અસરાફીલ ઇન વિદ. અહીંયા લખ્યું છે ફરિશ્તા બતાવે અને ત્રીજા ચરણ ની અંદર કહી દીધું છે કે પાક અસરાફીલ ઇન વિદ. આ રીતે कुरान को गावे. હવે જો આ આપણને સમજ આટલી પડી જાય તો ફક્ત હવે કુરાન કો આપણે ગાતા હઈએ, મીન્સ અંદર વિચારતા હઈએ
આ જ્ઞાનને આપણે વિચારતા હોઈએ તો આપણે ક્યાં છે, આપણી રહેણી કેવી છે એ પણ બતાવી દે. અસરાફીલે કહ્યું હતું કે બતાવી દે તમને. હવે બહાર ન પૂછો કે હું બ્રહ્મ સૃષ્ટિ છું કે નહીં, હું ઈશ્વરી સૃષ્ટિ છું કે આમ ખલક છું. કોઈને પૂછો નહીં. તમે કોઈને પૂછવાની જરૂર નથી. અંદર બિરાજમાન છે, જોઈ લો. તમે અંદરના ચક્ષુ ખોલીને જોઈ લો તમે ક્યાં છો. પછી આપણે કહેવાની જરૂર નથી પુષ્ટ મર્યાદા અને પ્રવાહથી આવશે કે નહીં આવે. જેને લાગશે, દેવચંદ્રજી વિચારો, સત્સંગ શરૂ થતા પહેલા 14 વર્ષની નિષ્ઠા બંધ એમણે ભાગવત સાંભળી. કદાચ સત્સંગની અંદર થોડો સમય વહેલું મોડું થઈ જાય તો એમના ઘરે જઈ અને જે અધૂરી ચોપાઈ પૂરી કરી આવે કે ભાઈ હું આવતા પહેલા મારી 2 ચોપાઈ રહી ગઈ, મને તમે સમજાવો. અહીંયા આગળ શું થાય છે? ભાઈ જવાય છે. હજુ 6 માં તો હજુ કોઈ નહીં આવ્યું હોય. વિચારો જુઓ, સુંદર સાધના વિચારો જુઓ, જવાય છે. હજુ તો કોઈ નહીં આવ્યું હોય. શું નાસી જાય છે? પણ જેને લેવું છે ને મારું કશું ન જતું રહે તો પહેલા આવીને બેસી જાય. ગ્રુપની અંદર, ઝૂમની અંદર પહેલા આવીને બેસી જાય. લાવો ભાઈ, કંઈક તો કંઈક સાંભળવા મળશે. બીજે કઈ નથી, આપણી અંદર જ છે આ બધું. पाक असराफिल इन विदा कुरान को गावे. હવે છે કે ठोर सबो की सबको, ठोर सबो की सबको ફરિશ્તા બતાવે. અસરાફિલ ફરિશ્તો બતાવી રહ્યો છે, બતાવે છે. હવે આપણે કોઈને ન પૂછો, જાતે અંદર પૂછો, મળી જશે જવાબ. पाक असराफिल इन विदा कुरान को गावे, खासल खास रूहे उमत गिरो फरिश्तो खास कहावे. ब्रह्म सृष्टि ने ईश्वरी सृष्टि, गिरो रूहो गिरो फरिश्ते, दो अपने ठोरा पहुंचावे. दो गिरो ब्रह्म सृष्टि ने પરમધામ રંગમહોલની અંદર બેસાડી દે, પહોંચાડી દે. ઈશ્વરી સૃષ્ટિને અક્ષરધામની અંદર, અક્ષર બ્રહ્મની અંદર સમાઈ જાય, પહોંચાડી દે કહ્યું છે, પણ એની અંદર સમાસ થઈ જાય. दो अपने ठोर पहुंचावे. આગળ यही सुनत जमात मोहम्मद बैसकदीन, यही सुनत जमात है, એ જ નાજી ફિરકો છે. यही सुनत जमात मोहम्मद बैसकदीन, सक सुबे ना इनमें जिन असराफिला अमीन. सक સુબે, એમાં કોઈ સંશય નથી રહ્યો. સક સુબે ના ઇનમે, કેમ શક ન રહ્યો હોય એની પાછળનું કારણ શું છે? અસરાફિલ યામીન. અસરાફિલ ફરિશ્તો બતાવી રહ્યો છે. કેમ એને યામીન? આપણી બુદ્ધિને અંદર બેસી ગયો છે. પછી શું? પછી શક અને સંશય કેમ નો રહે? એટલે તો કહે છે કે તમને કોઈ પણ સુંદર સાથને કોઈ પણ પ્રશ્ન ન આવડતો હોય, કઈ પણ જગ્યાએ સંશય હોય તો બીજે કહીએ નહીં, તમે અંદર જ પૂછો પ્રશ્ન. અસરાફિલ અને જબરાઈલ બે બેઠેલા છે. પછી ચિંતા, અસરાફિલ તર્ક ન્યાવત લઈને આવશે કે ભાઈ રૂહ અહીંયા આગળ અટકી છે, રૂહને અહીંયા સંશય છે. રાજી મહારાજ દિલની અંદર બિરાજમાન છે, જવાબ નહીં મળે છતાં આપણે બહાર બધે જ ભટકીએ છીએ, જોઈએ છીએ. ચલો, કેમ બહાર ભટકીએ છીએ એની પાછળનું કારણ શું છે? તો એનું કારણ બીજું કશું જ નથી. આપણે બધું જ તૈયાર જોઈએ છીએ, બધું જ તૈયાર જોઈએ છે. મહેનત કોણ કરે? કોઈ કહ્યું, લઈ લીધું, ગ્રહણ કરી લીધું, લઈ લીધું ખરું, પણ એની પર વિચાર્યું નહીં કે સાચું છે કે ખોટું છે. લઈ લીધું. આત્મમંથન કરો. કહેવાનો મતલબ આત્મમંથન કરો. મળશે, અવશ્ય મળશે. આ જ કામ છે અસરાફિલ અને જબરાઈલનું. આ જ કામ છે. અટકો, વિચારો,
એટલે અસરાફીલ આવી જશે, ભાઈ શું પ્રોબ્લેમ શું છે તમારે, તરત તમને કહેશે અને આપો આપ ખુલી જશે. રાજજી મહારાજ મોકલે જ, છૂટકો જ નથી. એ જો સુનત જમાત હોય શકે ના જુદે ખીન, એ સુનત જમાત, એ નાજી ફિરકો હોય ન શકે જુદે ખીન, એક પલ માટે જુદા નથી થઈ શકતા. એટલા માટે રાજજી મહારાજ મેરા અર્શ દિલ મોમિન કે ને બિરાજમાન થઈ ગયા છે. નિસ્બતી છે આ જે સુનત જમાત કહે છે એ શું છે? વારસી છે. તમે વારસી કહો, નિસ્બતી કહો, એક જ છે. નિસ્બતી છે. એ ગીરો ફોડ ક્यों જુદે પડે जिन असल अर्श में तन, આ ગીરો કેમ નહીં જુદી પડે? જેના અસલ તન રાજજી મહારાજના ચરણોની અંદર છે, તમારી પર આત્મ રાજજી મહારાજના ચરણોની અંદર છે, તો કેમ ના જુદા પડે? નિસ્બતી છે. કઈ સરે અમર બીચ રાત કે ચલી જો સુબે સક, સો ફજર હક ઇલ્મે બેસક કરી ખલક. કઈ સરે અમલ બીચ રાત કે, સરે મીન્સ શરિયત, શરિયત ચલાવી હતી એ શરિયતની વાત કરે છે. એટલે કે જે કઈ સરે અમલ બીચ રાત કે શરૂઆતની અંદર આવી અને જે ચલાવી હતી શરિયત, એની વાત કરે છે. ચલી જો સુબે સક, સંશયની અંદર ચાલી રહી હતી એ કર્મકાંડ. આજે આપણે આ કર્યું, આ કર્યું, પેલું કર્યું. તમે જો કર્મકાંડ ની અંદર આ છે, બીજું કશું નથી. ભાઈ કેમ કરો છો, કેમ કરો છો? તો કે છે, આની એક સરસ વાર્તા કહું તમને. સરસ વાર્તા છે, સાંભળવા જેવી. પછી એને આનો પ્રસંગ ફરી સમજાવવા પ્રયત્ન કરો. એક વ્યક્તિ હતો, અત્યારે બધું માને છે, તમે જોજો. એક વ્યક્તિ હતો, એ વ્યક્તિને કોઈ કહ્યું, ભાઈ તને શનિની પનોતી છે. પેલા એની પર લોખંડ પર છે, 7.5 વર્ષની પનોતી છે. કોઈ કહ્યું એને. પેલો માણસ તો વિચારમાં પડી ગયો. એટલે એને શું કહ્યું? એક બ્રાહ્મણ પાસે ગયો. બ્રાહ્મણ પાસે ગયો તો કહ્યું કે ભાઈ તને શનિની પનોતી છે, તારે શનિના જાપ કરવા પડશે, 1 લાખ જાપ કરવા પડશે. પેલો કે છે, મારી પાસે સમય નથી, હું જાપ કરું તો ખાઉં છું. તને ન હોય તો વાંધો નહીં, હું કરી નાખીશ તારા જાપ. મને 1000 રૂપિયા આપ, હું તારા જાપ કરી નાખીશ. પહેલાની વાત છે, અત્યારની વાત નહીં. અત્યારે તો 1000 રૂપિયા એટલે કશું નહીં કહેવાય, પણ પહેલાની વાત છે. 1000 રૂપિયા તીકડે ઘણા બધા કહેવાય. પેલો માણસ કે છે, મારી પાસે 1000 રૂપિયા નથી, હું ક્યાંથી લાવું? એટલે બ્રાહ્મણે એવું કહ્યું કે ભાઈ 1000 ના હોય તો વાંધો નહીં, 501 આપ, હું તારા જાપ કરી નાખીશ. અડધા કરી દીધા. પેલો વ્યક્તિ કે છે, મારી પાસે 501 પણ નથી. હેન્ડ ટુ માઉથ હોય. હેન્ડ ટુ માઉથ એટલે શું? કે મજૂરી કરી અને જીવન જીવતા હોય, એની પાસે ક્યાંથી પૈસા હોય? પેલો કે છે, મારી પાસે એટલા પૈસા જ નથી. એટલે બ્રાહ્મણે કહ્યું કે ભાઈ 251 આપ, ચાલ હું કરી નાખીશ તારા જાપ. પેલો માણસ કે મારી પાસે 251 પણ નથી. બ્રાહ્મણ કે છે, 100 તું મને આપ. માણસ કે છે, 100 રૂપિયા પણ મારી પાસે નથી.
51 આપ કે 51 નથી કે બ્રાહ્મણ કે છે તું મને છેલ્લા 11 તો આપ દઉં, હું જાપ કરીશ. 1000ના 11 પર આવી ગયા બ્રાહ્મણ. પેલો કે છે મારી પાસે 11 રૂપિયા પણ નથી, હું કામ કરીશ તો હું પૈસા લાવીશ ને. તો પેલો માણસ કે છે, બ્રાહ્મણ કે છે કે તારું શનિ શું બગાડવાનું છે, એમ કે તારું શનિ શું બગાડવાનું છે, પરંતુ યાદ રાખજે કે શનિની રૂકાવટની અંદર તું ના આવતો, તું શનિને અડચણમાં ના આવતો. એમ તારું શનિ કશું નહીં બગાડી શકે, પણ તું શનિનું કશું ન બગાડતો એનું ધ્યાન રાખજે. કે એટલે આવી બધી અંધશ્રદ્ધાઓ છે કે મને શનિ નડે છે, મને ગુરુ નડે છે, આ રીતે ન સુઈ જવાય, આ રીતે ના થાય, પેલું આ ના થાય, પેલું પીરું ના થાય. આ બધી અંધશ્રદ્ધાઓ છે અને દૂર કરો. હવે તો મારફતનું જ્ઞાન આવી ગયું. હવે તો કઈ અંધશ્રદ્ધાની અંદર રહો છો આપણે બધા. એટલે જે કે છે જે શરિયત ચલાવી હતી, સરા ચલાવી હતી રાત્રિની અંદર, હવે તો ફજર થઈ ગઈ. હવે તો આંખો ખોલો, અંદરના ચક્ષુ ખોલીને તો જુઓ. હવે કઈ સરે અમલ બીચ રાત કે ચલી જો સુબે શક ની અંદર ચલી જાય. ભાઈ આજે આ કર્યું, જો આ નહીં કરું તો મને આ નડશે, મારું આ જતું રહેશે, મારું આ જતું રહેશે, મારું પેલું જતું રહેશે. આ કરવું પડે, ચાલે જ નહીં. શક, બધા સંશયો, એક પડ્યું એટલે બધાની પાછળ પડ્યા. કેમ ભાઈ? તો ભાઈ કયું છે ગુરુજી, જો ના કરે તો અમને આ ગુનો લાગે, એટલે એ પણ ચાલુ થઈ ગયા. સંશયથી રહિત જિંદગી જીવતા હતા. હવે તો સંશય રહિત જિંદગી કરી દીધી. અજ્ઞાનતા હતી, અજ્ઞાનતા સંશયોથી ભરેલી હતી. એ અજ્ઞાનતા દૂર કરી દીધી તો હવે સંશયો પણ નાબૂદ થઈ જવા જોઈએ. પણ હજુ પણ સંશયો નાબૂદ નથી થતા. એની પાછળનું કારણ કે હજુ અજ્ઞાનતા કંઈક છુપાયેલી છે, હજુ પૂર્ણ જાગૃતિ નથી થઈ. ભાઈ તમારું આ થશે, ભાઈ જે થવો એ થાય. મારો ધણી મારી સાથે બેઠો છે, જઈશું તો પહેલા જઈશું એમના ચરણોની અંદર. આવું કેમ નથી વિચારતા કે ના આ કરવું પડે નહીં તો આ પ્રકોપ લાગે, આ કરવું પડે નહીં તો આ પ્રકોપ લાગે. લગાડવા જે લગાડવા હોય. સો ફજર હક ઇલ્મે બેસક કરી ખલક. અને એ જે અજ્ઞાનતા હતી, એ અજ્ઞાનતા કોણે દૂર કરી? તો ફજર હક ઇલ્મે, રાજ્ય મહારાજની તારતમ વાણીથી આ બધી અજ્ઞાનતા દૂર કરી દીધી. જે અજ્ઞાનતા હતી એ બધી અજ્ઞાનતા દૂર કરી દીધી. શરિયતની અંદર જે બધા સંશયો હતા, બધા સંશયો દૂર કરી દીધા અને શરિયત અને તરીકતને નાબૂદ કરી, હકીકત અને મારફતનું જ્ઞાન આપ્યું બધાને. છતાં પણ આપણે બધા જ શરિયત અને તરીકતની અંદર ફરી રહ્યા છીએ. બેસક કરી ખલક, કોઈ સંશય નથી રહ્યો. હવે એમાં બેસક કરી દીધી આમ ખલકને. તો આની અંદર થોડું વધારે ચર્ચા કરીએ, 5-10 મિનિટ, એટલે બધા સુંદર સાથને સમજ પડે કે જે કર્મકાંડ આપણે જે કરી રહ્યા છીએ, કે ભાઈ ફરજી બંદગી કે છે, નિયમની બંદગી કે છે કે ભાઈ આ કરવું પડે, તેલું કરવું પડે, પેલું કરવું પડે. રાજજી મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. મેરા અર્શ દિલ મોમિન કહીને બેસી ગયા છે. મારફતનું જ્ઞાન પણ મળી ગયું છે, પ્રકાશ થઈ રહ્યો છે. અસરાફીલ ફરિશ્તો બધું સમજાવી રહ્યો છે. છતાં અંધકાર કેમ? આપણો દિલની અંદર અંધકાર કેમ? વિચારો. ગમે ત્યાં આપણે અટકીએ તો અસરાફીલ આપણને બધું જ સમજાવી રહે છે. ગમે ત્યાં અટકાવે, ભાઈ આ નથી, આ વસ્તુ છે. આપણે ગમે ત્યાં અટકીએ એટલે શું કરીએ છીએ? આપણે બધા કંઈક અટક્યા, કંઈક પ્રશ્ન અટક્યો એટલે શું કરીએ છીએ? બારણા ખખડાવીએ છીએ. કયો? ભાઈ આમને ફોન કરીને પૂછીશું,
આમને ફોન કરીને પૂછીશું, આમને ફોન કરીને પૂછીશું, આ ગુરુજીને પૂછીશું, અહીંયા પૂછીશું, અહીંયા પૂછીશું. જાહેરી દરવાજા ખખડાવીએ છીએ આપણે બધા જ. હું તમે બધા જ જાહેરી દરવાજા ખખડાવીએ છીએ. આ બધા જાહેરી દરવાજા કહેવાય. અને એ જ જો અંતરના દરવાજા ખખડાયા હોય તો અંદરના ચક્ષુ ખોલો એને કહે છે કે ભાઈ અંદરના દરવાજા ખખડાવો ને. તેઓ તો રાજી મહારાજ બિરાજમાન છે, અસરાફીલ ને જબ્રાહીલ પણ છે. તો અંદરના દરવાજા ખખડાયા વગર બહારના દરવાજા એ ખખડાવતા નથી ને બહારના દરવાજા આપણે બધા જ ખખડાઈ રહ્યા છીએ. મળશે, અવશ્ય જવાબ મળશે, અવશ્ય જવાબ મળશે. એટલે કે છે કે અંદરના ચક્ષુ ખોલો, બધું જ મળશે. આપણે અંદરના ચક્ષુ નથી ખોલવા, આપણે બહારના ચક્ષુથી બધા દરવાજા ખખડાવીએ છીએ. કારણ કે હવે મહેનત નથી કરવી, બધું એમનેમ તૈયાર રેડીમેડ જોઈએ છે તરત. આપણે બધાને અંદર ડૂબો, ડૂબશો, અંદર મંથન કરો, વિચારો, બધું જ આવશે. ધીરે ધીરે બધું જ એની જાતે તમે શરીર છોડી દેશો. જ્યારે તમને જાગૃતિ થશે, જ્યારે સમજ પડશે, જ્યારે ફજર થશે, ત્યારે તમારી જાતે જ કર્મકાંડ છોડી દેશો. કહેવાની કોઈને જરૂર નથી, તમારી જાતે જ છોડી દેશો એને. આ ચોપાઈને અહીંયા દોડાવીએ અને થોડી ચર્ચાની કરવા પ્રયત્ન કરીએ. કઈ સરે અમલ બીચ રાત કે ચલી જો સુબે સક સો ફજર હક ઇલમ में બેસક કરી ખલક, બેસક કરી ખલક. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથને મારા કોટી કોટી પ્રણામજી.